અરે તારે માથે ચાલે પેમાલ જોર મારો ભાઈ સોબડી કે ના સોબડી પણ મારો ભાઈ આવે તેમ લાગતું નથી. એનો ભણે લૂંટવાનો અને બેની લૂંટવાની આજે હજી મારા ભાઈનું મેં મોઢું પણ જોયું નહીં. હું 20 વર્ષે મારા ભાઈને ઘેર નીકળી તો એ મારી યાદ છે. તેથી આજે એને રાયકા મોકલેલા અને રાયકા પણ લૂંટાઈ ગયા. અરે હું આજે પોકરણગઢ કે પિંગલગઢ શું મોઢે જાય. તેથી હું મારા ઝરફી અને મૂર્તિ ભાવ આજે તેરાના કાઠરા બેન તારા ગોરાની નાયો તમારો કેટલો લૂંટાણો છે માર. અરે કદાચ હું સાસુ બોલું અને મારા ભાઈ કદાચ સોરોને પાસે થાય અને મારા ભાઈને કોઈ થાય તેથી મારા ભાઈને જૂઠું બોલવું પડશે. મારા ભાઈને કદાચ ફાટમાં થાય મારા ભાઈ કદાચ કોઈ હોય તો મારે પોકરણગઢ નહીં જવાય કે પિંગલગઢ પણ ના જવાય. તેથી હું મારા ભાઈને જૂઠું જ બોલવું પડશે. અરે ગયરો બુડો રે
સત્ય જ કેવું નથી. અરે મિલના પદના અરે બેન, તમે ચિંતા ના કરશો, તમારો માલ હું હમણાં જ મંગાવું. અહીંયા જે કેટલે કે જાઓ તમે ચોર તારે, એ માલા કેટલા દાડા ખાઓ, કેટલે કે જાઓ તમે ચોર તારે. તમે કોની ચોરી કરી છે? તથાસ્તુ, તો માલ પાછો આપી દો. આજે જળ બધાઈને ત્રણ ને તારી યારે, એક ને મુકે કરવા જા, જળ બધાઈને ત્રણ ને તારી યારે. તને આ માલ લૂંટવાનું કોને કીધું હતું? દિલ્હીના બાદશાહ. જા દિલ્હીના બાદશાહને કહેજે કે રામદેવ રસ્તામાં ઊભા છે, એમને માટે લડાઈ માટે તૈયાર થઈ જાય. ભલે. અરે એ હાકો હાકો રતન